તો આજે આપણે ધોરણ 10નો 8મો દાખલો જોવાના છે. જોઈએ 8મો દાખલો કેવી રીતે થાય. તો 8મા દાખલામાં આપણને અસતત વર્ગ આપેલો છે, એટલે આપણે પદ વિચલનની રીત નહીં કરી શકીએ, કારણ કે તેમાં h વેરિયેબલ આવે. તેથી આપણે બે રીતો કરી શકીએ, ધારેલા મધ્યકની અને સાદી રીત. તો આપણને સાદી રીત સહેલી પડશે, તો તે કરીએ. તમે જોઈ શકો છો આ વર્ગ અને આવૃત્તિનો સરવાળો થયો છે મારો 40. હવે મધ્ય કિંમત નીકાળવા માટે ફરજિયાત અહીં મારે બંને વર્ગોનો સરવાળો કરી અને 2 વડે ભાંગવાનો, અને નીચે પણ બંને વર્ગોનો સરવાળો કરી અને 2 વડે ભાંગવાનો. આવો બધા જ વર્ગમાં કરવું પડે, કારણ કે બધા જ વર્ગ છે આ આડાઅવળા આપેલા છે, સતત વર્ગ નથી. જો સતત વર્ગ હોત તો આપણે ગારો જોઈ અને ફટાફટ લખી નાખે, પરંતુ અહીંયા આપણે બધા જ માં જ બંને વર્ગોનો સરવાળો કરી અને મધ્ય કિંમત મેળવવી પડશે. પછી હવે સિગ્મા fi xi છે, તો fi અને xi નો તમારે ગુણાકાર કરવાનો છે. 11 તેરી 33 10 8 80 એવી રીતે બધાનો ગુણાકાર કરવાનો છે. આ બધાનો જે સિગ્મા fi xi મળે છે તેનો સરવાળો કરશો તો તમને મળશે 499. બરોબર. તો હવે તમે જોઈ શકો છો આપણું સૂત્ર છે h બાર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. તો 40 છે તમારા સિગ્મા fi અને સિગ્મા fi xi છે 499. તો x બાર બરાબર 499 ના છેદમાં 40. તો તમારો જવાબ આવી જશે x બાર બરાબર 12.48.